પછી ત્રીજી વખત જ્યારે છઠ્ઠનું પારણું આવ્યું ત્યારે 2 દિશા છોડી કરી અને ત્રીજી દિશામાંથી પ્રવેશ કર્યો. માની લો કે ઉત્તર એ દિશામાંથી પ્રવેશ કર્યો નગરમાં, ત્યારે પણ એ પુરુષ એને ત્યાં જ મળ્યો રસ્તામાં. ચોથી વખત જ્યારે પારણું આવ્યું ત્યારે ફરીને ગૌતમ સ્વામી જ્યારે ભિક્ષા લેવા માટે નીકળ્યા ત્યારે ચોથી વખત પણ ચોથી દિશામાં નગરમાં પ્રવેશ કર્યો ત્યારે એ જ પુરુષ મળ્યો. ગૌતમ સ્વામી પહેલી વખત પણ રજૂઆત કરી મહાવીર ભગવાન પાસે, બીજી વખત રજૂઆત કરી, ત્રીજી વખત રજૂઆત કરી, ચોથી વખત રજૂઆત કરી કે હે ભગવાન, આ ભિખારી એની હાલત જોઈ કરી અને એકદમ અરેરાટી થઈ મને. તો આ ભિખારી આ જીવે એવા તે કેવા પૂર્વ જન્મમાં કર્મ કર્યા હશે કે જેના કારણે એની હાલત આવી રહેલી છે. ભાગ્યશાળીઓ, આપણે આ પૂરું ચિત્ર આપણી નજર સામે રાખીએ, કેવી દશા હશે માણસની, કેવી દયનીય દશા હશે. પણ જોઈ લો, આપણે જ્યારે કર્મ બાંધીએ છીએ ત્યારે આગળ પાછળ કાંઈ વિચારતા નથી, જોતા નથી. ઘણી વખત તો આપણે આંખો બંધ કરીને કર્મ બાંધતા રહેતા હોઈએ, પણ જ્યારે ભોગવવાનો વખત આવે ત્યારે વ્યક્તિની દશા કેવી બદલાય છે, કેવી હાલત થાય છે. પૂરા શરીરમાં જીવ પેદા થઈ ગયા હોય, વમન કરે ત્યારે પરુ અને લોહીમાં એ જીવો નીકળતા હોય, કેટલી કરુણ દશા કહેવાય. અને વેદના, પીડા એને કેટલી થતી હશે. જ્યારે પીડા થાય ત્યારે માણસને પૂર્વ કર્મ યાદ આવે, પીડા થાય ત્યારે. પણ જ્યારે કર્મ બાંધતો હોય ત્યારે એ પીડા મને આવશે એ માણસ વિચારતો નથી. ભગવાન મહાવીરને પૂછ્યું, પ્રભુ, આ જીવનું કષ્ટ જોઈ મને તો બહુ જ શું થાય છે. ભીષણ રોગમાં બિચારો સપડેલો પડ્યો છે. તો પ્રભુ, એણે પૂર્વ જન્મમાં એવા શું કર્મ કર્યા? તો ભગવાન કહે છે, એ ગૌતમ, કર્મ કરે તો જ હાલત થાય, તેમાં પણ અશુભ કર્મ કરે તો અશુભ કર્મ એનું ફળ આ જ છે. માણસ શુભ કર્મ કરે તો સારો ફળ મળે, અશુભ કર્મ કરે તો ખરાબ ફળ મળે. આ બધી સત્તા કોના હાથમાં છે? શુભ કરવો કે અશુભ કરવો કોના હાથમાં છે? આપણા હાથમાં છે, મનુષ્યના હાથમાં છે. ભાગ્યશાળીઓ, મહાવીર ભગવાન વાત કરે એનાથી પહેલાં આપણે જે કર્મ બાંધીએ છીએ, મુખ્ય 3 યોગથી જ કર્મ બંધાય છે. 3 યોગ: મન યોગ, વચન યોગ અને કાય યોગ. સૌથી વધારે કર્મ કાયા કરતાં, વચન કરતાં મનથી બંધાય છે. આપણે કાર્ય કરીએ નહીં પણ મનથી વિચારીએ ને તો પણ, કાર્ય નથી કર્યું તો પણ કર્મ બંધાય. અને મન દ્વારા જ વિશેષમાં વિશેષ કર્મ બંધ થાય છે. હું નવરો બેઠો હોઉં, તમે નવરા બેઠા હો, માની લો, તો કાંઈ ને કાંઈ અંદર ગળમથલ તો ચાલતી જ હોય, કાંઈ ને કાંઈ ચાલતી હોય ગળમથલ. અને તેમાં સારી ગળમથલ તો જેટલી ચાલતી હોય તેટલી ચાલતી હોય. બાકી મનમાં કઈ ગળમથલ ચાલતી હોય? કોઈને કોઈ વ્યક્તિ વિશેષ માટે કે કાંઈ ને કાંઈ XYZ અંદર કાંઈ ને કાંઈ રંધાતું તો હોય જ. રંધાતું હોય ને મનમાં, કાંઈ ને કાંઈ રંધાતું હોય. શ્રીમદ રાજચંદ્રજીને મોહનલાલજી મહારાજે પ્રશ્ન કરેલો. કોઈ કંઈક મહારાજ હશે, મોહનલાલજી મહારાજ કે બીજા કોઈ નામ હશે. એમણે પ્રશ્ન કરેલો કે પ્રભુ, મનને કાબૂમાં કરવા માટે હું ઘણા પ્રયાસ કરું છું, પણ કોઈ હિસાબે મન વશ થતો નથી, કાબૂમાં આવતો નથી. કરવું શું?
તો શ્રીમદજી કહે મન આમ જલ્દી કોઈનું પણ કાબૂમાં ના આવે. આ ઋષિ મુનિઓ બધા જંગલોમાં ગયા અને સાધના કરી, એમના મન પણ તાત્કાલિક કાંઈ કાબૂમાં નથી આવ્યા. આવ્યા પણ હશે, નહીં પણ આવ્યા હોય, ઘણા નાસીપાસ પણ થયા છે. મનને કાબૂમાં રાખવો એટલો સહેલો નથી, બહુ અઘરો છે. અને અઘરો ન હોય તો આનંદગંજી મહારાજ કુંથુનાથ ભગવાનને એમ ન કહે મનણું કિમહીન બાજે હો કુંથુજીના, મનણું કિમહીન બાજે, જીમ જીમ જતન કરીને રાખું, તીમ તીમ અડગું ભાગે હો કુંથુજીના, મનણું કિમહીન બાજે. હે ભગવાન, હે કુંથુનાથ ભગવાન, આ મન કેમે કરીને હખણો રહેતો નથી, કરવું શું? જીમ જીમ જતન કરીને રાખું, તીમ તીમ અડઘું ભાગે. જેમ જેમ એને કાબૂમાં લેવા માટે પ્રયાસ કરું તેમ તેમ એ ભાગમ ભાગ કરે છે. આજના સમયમાં આપણા બધાના મન વિચલિત રહેલા છે. એટલા મન આપણા દોડાયેલા છે, વાત ન પૂછો. જબરદસ્ત આપણા મન આજે દોડાઈ ગયા છે. અને આ દોહરાયેલા મનથી જ ડિપ્રેશન અને અનિદ્રાના રોગ પેદા થાય છે. દોહરાયેલા મનથી એટલા દોહરાયેલા છે મન. ઘરમાં કોઈ પ્રસંગો ચાલતા હોય, આડવેર ચાલતા હોય કોઈના, એ બધી અંદર ચાલુ પડ્યું હોય. અને આ દોહરાયેલા મનથી આપણે ઘણું બધું સારું કરવા માંગતા હોઈએ તો પણ આ મન છે ને સરખું કરવા દે નહીં. મેં જાણ્યું એ લિંગ નપુંસક, સકળ મરદને ઠેલે, બીજી વાતે સમર્થ છે નર, એહાને કોઈ ન જેલે હો કુંથુજીના, મનણું કિમહીન બાજે. આ સ્તવનમાં કહે છે આનંદગંજી મહારાજ ભગવાનને કે મેં જાણ્યું એ લિંગ નપુંસક, વ્યાકરણની ભાષા કહી, મન છે એ નાન્યતર છે, નથી નર નથી નારી, નાન્યતર એટલે નપુંસક લિંગ. મન પુલ્લિંગ પણ નથી, સ્ત્રીલિંગ પણ નથી. કોણ છે? નપુંસક લિંગ. મેં જાણ્યું એ લિંગ નપુંસક, સકર મરદને ઠેલે. પણ નપુંસક લિંગ હોવા છતાં પણ જબરામાં જબરા જે મર્દો રહેલા છે, મર્દ, એ મર્દોને પણ એ શું કરે છે? એને પણ ટલ્લે ચડાવી દે છે. મરદમાં મરદ માણસ રહેલો હોય, આ મૂછ પર લીંબા લટકતા હોય, એ મરદમાં મરદ માણસને પણ નામર્દ કરનાર હોય તો આ મન છે. મેં જાણ્યું એ લિંગ નપુંસક, સકર મરદને ઠેલે, બીજી વાતે સમર્થ છે નર. આપણે ઘણી બાબતોમાં સમર્થ રહેલા છીએ, ઘણી બાબતોમાં, પણ એહને કોઈ ન ઝેલે. ઝેલે એટલે સમજો ને, પકડે. એહને કોઈ ન ઝેલે. એને એટલે કોને? મનને આપણે કોઈ પણ ઝીલી શકતા નથી, મતલબ કે પકડી શકતા નથી. બહુ જ કઠણ કામ છે. અને આજે આપણા સમાજમાં માણસોની પરિસ્થિતિ એટલી પલટાઈ ગઈ છે અને આપણે એકદમ નીચે આવી ગયા છીએ. મહાવીર ભગવાનના કેટલાક સિદ્ધાંતો હવે આપણને પલ્લે પડે તેમ નથી બિલકુલ. કારણ કે આપણો જે ક્લાસ છે, જે ઊંચો હતો, એ ગીરતા સાવ નીચે આવી ગયો છે. એકદમ ધર્મ ધ્યાનની દ્રષ્ટિએ પણ ક્લાસ આપણો એકદમ લોઅર થઈ ગયો છે. હવે એની સામે આ આધ્યાત્મિક વાતો, મહાવીર ભગવાનની વાતો જલ્દી સુધી આપણા મગજમાં બેસશે નહીં. અને આજે ધર્મ ધ્યાન કરનારા કેટલા વ્યક્તિઓ મન તરફ લક્ષ્ય રાખે છે કે મેં આટલું કર્યું, આટલા વર્ષથી હું કરું છું,
મારા મનમાં કંઈ ફેરફારો થયા છે નથી થયા, એના જે ઉદ્ધામા છે, એના જે તોફાનો છે, મટ્યા છે કે નથી મટ્યા. વર્ષોથી આપણે બધા સાધના કરી રહ્યા છીએ, પણ હજી આપણો લક્ષ્ય મન તરફ નથી ગયો. અને જેટલાય તોફાનો રહેલા છે મનના છે, અને એ જ્યાં સુધી પકડાશે નહીં ત્યાં સુધી બહુ જ આપણા સૌના માટે સાધના મુશ્કેલ છે. એમ પ્રશ્ન પૂછો કેમ પકડવો, આમ ફટાક કરીને પ્રશ્ન પૂછી નાખ્યો. હવે હું તમને પૂછું, 50 વર્ષથી તમે ધર્મ ધ્યાન કર્યો છે, તો ક્યારે પકડવા માટે કોશિશ કરી છે? કેમ નથી કરી તમે? કારણ કે આપણે આજે પરિસ્થિતિ આપણી એવી છે, આપણા મન એવા, આપણું જીવન એવું થઈ ગયું છે કે આપણે થોડીક ધર્મકરણી કરીએ છીએ, એને પકડી બેઠા છીએ, એના માટે ઝઘડીએ છીએ. મન તરફ આપણો બિલકુલ લક્ષ્ય નથી. માની લો ને, આપણા જૈન ધર્મમાંથી ધ્યાનની પદ્ધતિ આખી વિલુપ્ત થઈ ગઈ છે. ગીત ગાઓ, મજા કરો, થોડી તાળીઓ વગાડો, અને સગવડ થાય તો થોડી વાર ઢોલ વગાડો, પતી ગયું કામ. આટલું થઈ ગયું છે. એટલે કઈ કક્ષા હતી મહાવીર ભગવાનની આધ્યાત્મિક, અને અત્યારે આપણે કઈ કક્ષામાં આવી ગયા છીએ. આમ તો મહાવીર ભગવાનની કક્ષા છે ને બહુ હાઈ હતી, ત્યાં સુધી તો આપણે ન જ પહોંચી શકીએ. તમે તો ઠીક, અમે ક્યાં પહોંચ્યા છીએ? અમે આટલામાં જ રમી રહ્યા છીએ, ગાંચીના બેલની જેમ. એટલે મન માટે તો બહુ મુશ્કેલ કામ છે. તો ગુણવંતીબેને કીધું છે કે મન કેમ પકડાય, તો મારે કંઈ કહેવું પડશે હવે મનને પકડવા માટે. પણ હમણાં નહીં કહું, પછી અવસરે કહીશ, ક્યારેક મુદ્દો આવશે ત્યારે. અત્યારે આ શ્રીમદ રાજચંદ્રની વાત પૂરી કરું કે શ્રીમદજીને ભાઈએ જે પ્રશ્ન કર્યો છે, કોઈ સાધુએ પ્રશ્ન કર્યો છે કે મનને કેમ કેળવવો, એને કંટ્રોલમાં કેમ કરવો. તો શ્રીમદજીએ કીધું કે મન છે એ માકડો છે. માકડો એટલે વાંદરો. એને કાંઈ ને કાંઈ આપવું પડશે. બીજી રીતે કહીએ તો એક ભૂતની વાત આવે છે, તમને ખબર હોય તો, બાબરો ભૂત. ખબર છે લફીમાં બાબરા ભૂતની? ને માપરના જ થઈ ગયા છે, ભૂલી ગયા તમે? એ બાબરા ભૂતને સાધ્યો હતો એક તમારા જેવા શેઠિયાએ, કાંતિભાઈ. પણ બાબરા ભૂતે કીધું હતું કે મને નવરો રાખશો ને તમને ખાઈશ. અને શેઠ તમારી જેમ ઉસ્તાદ હતા. એ બાબરા ભૂતને બધા કામ સોંપે ઘરના, અને દેખે કે હવે કોઈ કામ નથી, એટલે બાબા ભૂતને એક થાંભલો રાખ્યો હતો ઘરમાં, એક પિલર. એને કહી દીધું હતું કે આના પર ચડ ઉતર કર્યા કરજે, ચડ ઉતર કર્યા કરજે. ફરી કામ હોય ત્યારે પાછો બોલાવે બાબા ભૂતને, ન હોય કામ ત્યારે એને આ કામ આપે. એટલે આપણું મન છે બાબરા ભૂત જેવું છે, એને કાંઈ ને કાંઈ આપવું પડે. ન આપીએ તો એ ભૂત બીજાને વળગે કે ન વળગે, એ આપણને પોતાને વળગે. શ્રીમદજીએ કીધું એ ભાઈને કે મનને પકડવું હોય તો એને કાંઈક આપો, ખોરાક. મતલબ 2-5 પાના તમે વાંચો કોઈ સારા પુસ્તકના. કંટાળો આવ્યો રાખી દો તમે બંધ કરીને. પછી લો હાથમાં માળા, 1-2 ગણી. કંટાળો આવ્યો રાખી દો માળાને. ત્રીજું કામ ઉપાડો ધર્મનું. ગીત ગાવાનું ચાલુ કરો, સ્તવન ગાવાનું ચાલુ કરો. 1-2 ગાયા ન ગાયા, કંટાળો આવ્યો રાખી દો. કારણ કે મનને એકની એક ચીજ નહીં ગમે. એકની એક ચીજ મનને ક્યારે ગમતી જ નથી. એને હંમેશા નવું ખપે. જેમ તમને બહેનોને નવી સાડીઓ ખપે ને, તેમાં મનને પણ રોજે રોજ નવું ખપે. હવે રોજ રોજ તમે ખીચડી ખવડાવો તો માણસ ખાઈ ખાઈને કંટાળે કે ન કંટાળે? કે રોજ રોજ ખીચડીને કાઢી. એટલે ક્યારેક તમે પાણીપુરી બનાવો છો, ક્યારેક રગડા પીટીસ બનાવો છો, ક્યારેક કાંઈક બનાવો છો. આ મન પણ આવું જ છે, એકનું એક તમે આપશો તો કંટાળશે. એવન તમે મંદિરમાં પણ વધારે બેસી નહીં શકો, અને વધારે બેસવા જશો ને મન હેઠો નહીં જ બેસે, એને કંઈક નવું ખપે છે.
એટલે 20 મિનિટે 25 મિનિટે 50 મિનિટે કાંઈક નવું પીરસતા રહો. કોને? મનને. શ્રીમદ રાજચંદ્ર કહે છે એ મહારાજ સાહેબને કે તમે એકનું એક ના આપો. પછી એમણે દાખલો આપ્યો કે મન છે ને ઢોર જેવો છે. આપણું મન છે ને ઢોર જેવો છે. ગમાણમાં ઊભેલો હોય ઢોર, તો માલિક શું કરે? તગારો રાખી દે. તગારો શું કહેવાય? કુંડી. જે હોય તગારો, કુંડી, એમાં કાંઈક નાખી દે ખાવાનું, પછી એ ખાતો રહે. મન પણ આવું જ છે, ઢોર જેવો જ છે. એ બાંધ્યો બંધાશે નહીં, કોઈનાથી નહીં બંધાય. અમે સાધુ સંતો ભલે ને હાઈ હાઈની વાતો કરતા હોઈએ, નથી બંધાયું કોઈ પણ સાધુ સંતોના મન. ગમે તેવા આચાર્ય કલ્ટરના દીકરા કાન હોય, એ આચાર્ય ભગવંતો પણ આમાં અટવાયેલા પડ્યા જ છે. કોઈના મન કાંઈ કાબૂમાં નથી, અને કાબૂમાં રહેવા એટલા સહેલાય નથી. વ્યાખ્યાનમાં વાતો થાય મન વિશે, બાકી મન તો ભયંકર છે. એટલે શ્રીમદજીએ રસ્તો બતાવ્યો કે કાંઈ ને કાંઈ નવી નવી ધર્મ પ્રવૃત્તિઓ મનને આપતા રહો. એકને એક આપશો તો એ બેસવાનો નથી, નથી ને નથી. મન ઢોર છે.